પછી વાત કરીએ પીએમ મુદ્રા યોજના. સમજીએ કેમ કે સરકારે જે પીએમ મુદ્રા યોજનાની જે લોન લિમિટ છે એને ડબલ કરી છે અને એક બીજી કેટેગરી પણ એડ કરી છે. તો સમજાઈ દો તમને, જે પીએમ મુદ્રા યોજના છે એને સરકાર લોન્ચ કરે છે 8મી એપ્રિલ 2015ના દિવસે. કોના માટે? જે નોન ફાર્મર્સ છે, નોન કોર્પોરેટ છે, અથવા તો એમએસએમઈ સાથે જોડાયેલા જે લોકો છે એમને સરકાર શું આપશે? લોન આપશે. કઈ કઈ કેટેગરીમાં? જો સરકાર 50,000 સુધીની લોન આપે છે તો એને કહેવાશે શિશુ કહેવાશે. શું કહેવાશે? શિશુ. માની લો સરકાર તમને 50,000 કરતાં વધારે અને 5 લાખ સુધીની લોન આપે છે તો એને કહેશે કિશોર કહેશે. 5 લાખથી 10 લાખ આપે લોન તો એને કહેવામાં આવે છે તરુણ. આટલે સુધી 3 કેટેગરી હતી, એટલે કે શિશુ, કિશોર અને તરુણ. હમણાં સરકારે એક નવી કેટેગરી એડ કરી છે જેને સરકારે નામ આપ્યું છે તરુણ પ્લસ. અને જે લોન લિમિટ 10 લાખ હતી અને કેટલી થઈ ગઈ છે હવે? 20 લાખ. એટલે ચોથી કેટેગરી છે તરુણ પ્લસ અને હવે લોન મળશે 20 લાખ સુધીની. ઓકે, કઈ ડેટ? ડેટ ધ્યાન રાખજો, 8મી એપ્રિલ 2000